વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, શિયાળો ચાલુ થઈ ગયો, આમ હલકી હલકી આમ ઠંડી તો ચાલુ થઈ ગઈ છે. હલકી નહીં, મને તો વ્યવસ્થિત જ લાગે છે. હોવ ખરું કહેવાય નહીં, આખું ઉનાળો અને શિયાળો. ઉનાળામાં પેલું ચાલતું હતું કે પાણીની બોટલ ભરીને ફ્રીજમાં મૂકી દો. હવે શું ચાલુ થયું? રજાઈને ઘડી વાળીને ખાટલા પર મૂકી દો. એટલે હું યાર તબિયત સાચવજો, બધાને કહી દે ભાઈ. તબિયત પરથી મને એવું યાદ આવ્યું, હા એટલે હમણાં લેટેસ્ટ અમારી સોસાયટીમાં એકદમ એક છે ને ઉંમર લાયક સજ્જન રહેવા આવ્યા છે, હા અને એકદમ મસ્ત, આમ એમ કેમ કહેવાય, આમ જિંદા દિલ માણસ, આમ નિખાલસ. હા તો મેં કીધું યાર કે યાર તમારી ઉંમર પ્રમાણે તમે બહુ આમ તંદુરસ્ત અને ખુશ મિજાજ માણસ લાગો છો. હા તમારી આવું તબિયતનું તમારું રાસ શું છે આટલું સરસ એમ? હા તો મને શું કે ખબર શું? કે હું 3 પેકેટ કે સિગરેટ પીવું છું. હા, પણ પછી કે વીકેન્ડમાં તો દીવ દમણ જઉં છું, ફૂલ મસાલેદાર તેલ વાળું ખાવાનું ખાઉં છું, અને જિંદગીમાં કોઈ દિવસ આજ દિન સુધી એક્સરસાઇઝ કરી નથી. હે, શું વાત કરો છો કાકા? ભલા મને પણ નવાઈ લાગી, હું એમાં આખું આમ આશ્ચર્યમાં આવી ગયો. પછી મેં કીધું કે મેં વડીલ તમારી ઉંમર શું? તો મને કે 28 વર્ષ. હે, શું? તો બરાબર ચલા. કેટલો ઉંમર કરતા ગયડો લાગતો હતો. અરે બાપરે. પણ આછું શિયાળા બે હા, લાઈને એકાદ પેરાસિટામોલ હોય તો હાલ ને. કેમ, કઈ દુખે છે? કશું નહીં, તો આમ જ લા. આમથી પેરાસિટામોલ ખાવાની? એટલે મને એમ થયું કે આજે આમ પેરાસિટામોલ ને આમ બોખલાઈ દઉં. હું બોખલાઈ દઉં? આમ ગોળી શરીરમાં ગયા પછી આમ શોધ્યા જ કરશે કે આજે આને ક્યાં દુખે છે એમ. એ તમારું છે ને. હારું મસ્તી કરી મેં, જવા દે. Stay tuned with Radio City 91.1. Only on Radio